જય શ્રી મહાકાલ આદેશ। આજે સૌ ભક્તો જે ડોગ પ્રેમી છે તે અહીં મંદિરની અંદર કાળભૈરવ દાદા જે આપણા મહાકાલ ભૈરવ દાદાથી આપણે ઓળખતા હોય તે મંદિરની અંદર અખંડ ધૂણો અને અખંડ ધૂણાની અંદર પ્રતિષ્ઠા લેવા માટે આવ્યા છે અને આ દીપમાળા કરી અને સૌ ભક્તો જે આપણે રવિવારે જોડાવાનું છે તેના માટે દાદાને પ્રાર્થના કરવા આવ્યા છે। તો સૌ ભાઈઓ રવિવારના દિવસે સાંજે 6 વાગે સૌએ કઈ જગ્યા ઉપર રેસકોર્સ આર્ટ ગેલેરીની બાજુમાં સાંજે 6 વાગે ઉપસ્થિત થવાનું છે। સૌ ભક્તોએ ઉપસ્થિત રહ્યા હાજરી આપવાની છે અને ખાસ કરીને જેટલા પણ ભક્તો જે કાળભૈરવ દાદાને માનતા હોય, જે મહાકાલ ભૈરવને માનતા હોય અને મહાકાલનો જેને હાથ હોય અને મહાકાલ દાદાને રોજ પૂજતા હોય, જે શિવલિંગ ઉપર રોજ દૂધ અને પાણી ચડાવતા હોય, એ સૌ ભક્તોને પશુપતિનાથના સોગંદ છે કે સૌ ભક્તોએ વહેલી અને વધુ સંખ્યાની અંદર જોડાવાનું છે। આપણે કોઈ ઉગ્ર આંદોલન કરવાનું નથી, ખાલી જાગૃતતા કરવાની છે કે આવનારા સમયની અંદર આવા બીજી વાર કોઈ પ્રશ્ન બને નહીં। અને ક્ષત્રિય સમાજની અંદર ખાસ કહેવાનું રહેશે કે ક્ષત્રિય ઉઠીને આપણે રક્ષા કરવાની હોય એની જગ્યાએ તમે આવું આંદોલન કરી અને આવી રીતના બધું મારો છો તો આ બધું વ્યાજબી નથી। તો સૌ ક્ષત્રિય અને સૌ બીજી 18 વર્ણને મારું કહેવાનું રહેશે કે અહીંયા આવી અને આ જગ્યા ઉપર આપણે 6 વાગે હાજરી આપવાની છે। જે જગ્યાનું નામ પાછું રિપીટ આપણે કહેવામાં આવશે। જગ્યાનું નામ આપણે જગ્યાનું સ્થળ છે આપણે આર્ટ ગેલેરી રાજકોટ। આર્ટ ગેલેરીનું જે ગ્રાઉન્ડ છે ને બાજુમાં જે ગાર્ડન છે, પાર્કિંગમાં આવી જવાનું છે, ત્યાં બધા ઉપસ્થિત ભેગું થવાનું છે ને ત્યાંથી રેલી ચાલુ થવાની છે। અને આજ આ વિડીયોના માધ્યમથી જેટલા ડોગ લવર્સ છે તે સૌને હાજરી આપવાની છે। ખાસ પશુ પ્રેમી જે હોય, પછી ગમે બજરંગ દળ હોય તો ભલે અને રામ સેના હોય તો ભલે, શિવસેના હોય તો ભલે, અને જે કાંઈ સેના હોય એ તમામ સેનાઓને જોડાવા માટે મારા અને કાળભૈરવ દાદાના ખાસ આમંત્રણ છે। એટલે સૌ ભક્તોએ આવવું અને આ રેલીની અંદર જોડાવું। તેમજ જે કોઈ ભક્તો આવી શકતા નથી તે આ વિડીયોને લાઈક અને શેર કરજો, તેથી કરી બીજા ભક્તો પાસે પહોંચી શકે જે બહાર ગામ છે તથા તે આ વિડીયો જોઈ રહ્યા છે। તો આવી શકે એમ હોય તો વધુની સંખ્યામાં આવજો અને જરૂરમાં જરૂર સૌ પધારવાનું છે। આવું સારું કાર્ય છે કે આવી રીતના બીજી વાર બનાવ ન બને। અને સરકારશ્રીને જે કહેવાનું છે એ કહેવાની એ રીત હતી કે આ બનાવ જે બનેલ છે એ બનાવની અંદર બીજી વાર આવા કોઈ પણ પગલાં ના ઉપાડે કોઈ, એના માટે અમે તમને કહી છીએ કે આમની ઉપર કેસ કરી અને આને જેલ હવાલે કરો, જેથી કરી આ એક સજા જે એક વ્યક્તિને મળશે તો હજારો મનુષ્યને આની ખબર પડશે અને આવું કૃત્ય કાર્ય કરતા રોકાશે। એટલે ખાસ મારી પ્રાર્થના છે કે સરકારને કહેવાનું રહેશે કે સરકારશ્રી અને પોલીસશ્રી એક થાવ અને આવા પ્રાણીઓને જે બચાવવાનું કાર્ય તમે બચાવી ન શકો તો કાંઈ નહીં, અમે બચાવી છીએ, પણ આવા એકાદા કાર્યમાં તમે જોડાઓ અને આ આશીર્વાદ લ્યો તો તમારા અને તમારા પરિવારને હંમેશા માટે મહાકાલ ભૈરવનો આશીર્વાદ રહેશે અને તમારા છોકરાઓ હંમેશા માટે સુખી રહેશે। તો આવા અનેક આપણે ગુનાના ધોરણોમાં રજડતા હોય છે, ગુનાઓ કરતા હોય છે, પણ આવું ક્યારેક આપણા આંગણે કાર્ય આવે છે। તો રાજકોટ શહેરની અંદર આવું સારું એવું કાર્ય આવ્યું છે। તો સૌ ભક્તોએ અને સૌ કાર્યકર્તાઓ અને કર્મચારીઓને ખાસ બધાએ જોડાવું, તેથી કરીને આ આંદોલન થાય અને આવા જે પાપ કરતા વ્યક્તિઓને આની સજા મળે। સજા તો ભગવાન દે છે, પણ આપણે જે આપણા અંદરમાં જે આવે છે એટલું આપણે સરકારશ્રીને કહેવામાં રહેશે। બાકી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે એના 7 પેઢી સુધી કૂતરાની જેમ બધા ભોકારા મારે એવા કાળભૈરવ દાદાના આશીર્વાદ એના પરિવાર માટે રહેશે। જય શ્રી મહાકાલ આદેશ। અને આ કહેવાનું કારણ એમ છે કે આ શ્વાનો છે એ મહાકાલના છે, મહાકાલના શ્વાનોને જો હાનિ પહોંચાડશો તો આવી રીતના અમારા જેવા ઘણા સાધુ સંતો છે જે આગળ આવશે અને સાધુ સંતોને ખાસ કહેવાનું રહેશે તેમને પણ જોડાવાનું છે। અને સાધુ સંતો જે ચલમું પી અને ભજન કરે છે તો ભજનનું કાર્ય એક બીજું પણ છે કે આવા અનેક સારા કાર્યોમાં જોડાવું, તેથી આપણું બીજું પણ ભજન થાય અને ભગવાન પાસે આપણી પ્રાર્થના થાય અને તમારા વખાણ થાય। ભગવાનને ઉપર જઈને કાંઈ જવાબ દેવો હોય તો તમે જવાબ દઈ શકો। તો બોલો જય શ્રી મહાકાલ કી જય। હાલો દીપ લાવો બાપુ આગળ।